એ વખતે પરને જણાય. ત્યારે પણ સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ દીવાની જેમ કર્તા કર્મનું અનન્યપૂર્ણ હોવાથી જ્ઞાયક જ છે. જુઓ, દ્રષ્ટિના વિષયમાં આપણે જ્ઞાયક શબ્દ વાપર્યો, નિશ્ચયના નયના વિષયમાં પણ જ્ઞાયક વાપર્યો. હવે જે જ્ઞાનની પર્યાય માં પર જણાય છે ત્યારે પણ જ્ઞાયક છે, અને પોતાનો શુદ્ધાત્મા નિર્વિકલ્પ ધ્યાનમાં જતા જણાયો જ્ઞાયક તે પણ ત્યારે પણ જ્ઞાયક. જ્ઞાત તે તો તે જ છે. સર્વ અવસ્થામાં ભગવાન આત્મા જણાય. સવિકલ્પ અવસ્થા હો કે નિર્વિકલ્પ અવસ્થા હો, પર જણાય ત્યારે પણ જાણનાર જણાય, અને ભગવાન આત્મા નિર્વિકલ્પ ધ્યાનમાં જાય ત્યારે પણ આત્મા જણાય. એ છે કર્તા કર્મનું અનન્યપૂર્ણ હોવાથી દીવાની જેમ. જો નીચે કાંસ વાંચી લઈએ આપણે, જેમ દીપક લીધો ને, ઘટપટાદીને પ્રકાશિત કરવાની અવસ્થામાં દીપક છે. ઘડાને પ્રસિદ્ધ કરે જયારે દીવો, ત્યારે ઘડામય થતો નથી, એ તો પ્રકાશમય રહ્યો છે, એમાંય દીપક છે. અને પોતાને એટલે પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે, અન્ય કાંઈ નથી. તેમ જ્ઞાયકનું જ્ઞાનનું એમ કે દીવાનો પ્રકાશ છે એ જયારે ઘડાને પ્રસિદ્ધ કરતો હોય તો પણ દીપક છે, અને એની જે પ્રકાશની પર્યાય છે એ દીપકને પ્રસિદ્ધ કરે છે ત્યારે પણ દીપક જ છે. દીપક તો દીપક જ છે સર્વ અવસ્થામાં. દીવો છે કે ગમે એટલા પર પદાર્થને પ્રસિદ્ધ કરતો હોય ત્યારે પણ દીપક જ છે. દીપકે પોતાનું સ્વરૂપ છોડ્યું નથી, અને પર રૂપે થતો નથી, ઘડા રૂપે પ્રકાશ થતો નથી. પ્રકાશ તો પ્રકાશ રૂપે ગયો છે એમ, અને એ પ્રકાશ પોતાની જ્યોતિને પ્રસિદ્ધ કરે ત્યારે પણ દીવો છે. કર્તા કર્મનું અનન્યપણું હોવાથી એટલે દીવો પોતે પરણમે છે પ્રકાશ રૂપે, અને પ્રકાશ રૂપે પરણમે છે માટે કરતા, અને પોતે પોતાને પ્રકાશે છે માટે પોતે જ કર્મ. એટલે કર્તા કર્મનું અનન્ય એમ જ્ઞાનમાં પણ એમ કે છે. જો એનો ખુલાસો, પોતે નાયક છે એમ કેમ કહ્યું, હવે એનો ખુલાસો લીટી કરીને. પોતે જાણનારો માટે પોતે કરતા, પોતે જાણનારો માટે પોતે કરતા, અને પોતાને જાણ્યો આવ્યું, પરને નહીં, પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. હવે આમાં એક ખૂબી છે કે આત્મા જાણનારો છે માટે પોતે કરતા, અને જણાયો પણ પોતે માટે પોતે જ કર્મ. જાણનારો આત્મા જ્ઞાયક કરતા, અને જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ તે કર્મ એમ ના લેવું. ભેદ અપેક્ષાએ જ્ઞાનની પર્યાયને કર્મ કહેવાય. જે જ્ઞાન આત્માને જાણે છે, પ્રસિદ્ધ કરે, તો આત્મા કરતા કહેવાય, પ્રેમો માટે કરતા કહેવાય ને. ઓમ તો અકર્તાનો પારો તો ગયો, હવે કર્તાનો પારો જ્ઞાન પ્રદાન કરતી કે છે કે આત્માને જાણતો પરિણમી રહ્યો છે સર્વ અવસ્થામાં. તો જે જાણનારો છે પોતે માટે પોતે કરતા, અને જે જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ તે કર્મ એમ ન લેવું, પણ જે જણાયો પોતે, જાણનારો પોતે કરતા, અને જણાયો પણ પોતે અભેદ. જે જાણનારો માટે પોતે કરતા, જાણવા રૂપે પરિણામો માટે પોતે કરતા, અને કર્મ પણ આખો આત્મા. કર્મ પર્યાય ન લેવું. ભેદ અપેક્ષા એ પર્યાયને કર્મ કહેવાય, જ્ઞાનની પર્યાય, અને અભેદ અપેક્ષા એ આખા આત્માને કર્મ કહેવાય. કેમ કે આખો આત્મા જણાયો, પોતે જણાયો માટે આખો આત્મા પોતે કર્મ. એટલે દ્રવ્ય ને પર્યાય સ્વરૂપ આખી વસ્તુ જે જ્ઞેય થયું એ જ્ઞાનમાં જ્ઞેય થઈ ગયું. પેલા પાડામાં ધ્યાનમાં ધ્યેય બતાવ્યું, આમાં જ્ઞાનમાં જ્ઞેય થયું. સમય એક ધ્યેય જણાય છે આશ્રયભૂત,
એ તો દ્રષ્ટિનો એ તો વિષય. નિશ્ચય. ધ્યેય બતાવ્યું. હવે જયારે ધ્યેયનું ધ્યાન થયું ત્યારે ધ્યાતા ધ્યાન ને ધ્યેય, જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય એક રૂપે ઈ જે પર્યાય સાપેક્ષ આત્મા આવી ગયો. આમાં પર્યાય નિરપેક્ષ હતો, પર્યાયથી રહિત, આમાં પર્યાયથી સહિત. એટલે આ વ્યવહાર. આ વ્યવહાર ઓલો નિશ્ચય, અંદરનો નિશ્ચય ને અંદરનો વ્યવહાર. અંદરનું, હા. એટલે આ આમાં શુભ ભાવ ન લેવો, નહીં. અંદરનો પર્યાયથી સહિત દ્રવ્યને લેવું એ વ્યવહાર, વ્યવહાર. અને પર્યાયથી રહિત દ્રવ્ય કહેવાય એ નિશ્ચય. આ નિશ્ચય એ વ્યવહાર નિશ્ચય પરાકાર. આ જે નિશ્ચય સ્વપર પ્રકાશક ચીજ હા, સ્વપર પ્રકાશ બસ છે. એલા એમાંની નિયમ સારમાં છે. નિયમ સાર હમ. કે આ જાણનારો માટે પોતે કરતા બન્યો. જો પરિણમો, હમ. બોલો તો અપરિણામી હતો. એ પેલા પારામાં અપરિણામી સિદ્ધ કર્યું હતું. હમ. એમાં પરિણમનથી રહિત છે. રહિત. પ્રમત અને અપ્રમત એનાથી રહિત છે. એટલે ત્યાં આપણે દ્રષ્ટિ કરાવે છે. દ્રષ્ટિ એટલે કરાવી હમ. હતી. અને દ્રષ્ટિની સાથે આ જ્ઞાન જ્ઞાન કરાવે છે એટલે દ્રષ્ટિની સાથે જ્ઞાન હોય ને હોય જ. હોય તો જ્ઞાનના પડખાથી જુઓ તો આત્મા પરિણમે છે, અને દ્રષ્ટિના પડખેથી જુઓ તો આત્મા અપરિણામી છે. અપરિણામી પણ છે અને પરિણામી પણ છે. કથનચિત અપરિણામી ને કથનચિત પરિણામી. પરિણામી કેમ કહ્યો કે પોતાને જાણવા રૂપે પોતે પરિણે છે. તદ્દન કઈ કુટસ્થ નથી, તદ્દન સર્વથા કઈ કુટસ્થ નથી. જો કુટસ્થ હોય તો મિથ્યાત્વનો વ્યય થઈને સમ્યક દર્શન થાય જ નહીં. સર્વથા એકાંતે કુટસ્થ, એકાંતે અપરિણામી હોય તો કોઈ કાળે પણ અનાદિનો મિથ્યા દ્રષ્ટિ જીવ એ મિથ્યાત્વનો અભાવ થઈ શકે જ નહીં, અને સમ્યક દર્શન ન થાય. પણ આત્મદ્રવ્ય જ્ઞાન પ્રધાન કથનથી જોવામાં આવે તો પરિણમે છે. સમયે સમયે નિરંતર પરિણમે છે. દ્રવ્ય દ્રષ્ટિ અપરિણામી છે, પણ પર્યાપ્તિક વ્યવહારથી જોવામાં આવે તો તે આત્મા સમયે સમયે પરિણમે. ઉત્પાદ વૈધયુક્તમ સત, એટલે એ જ અનેકાંત છે. એ અનેકાંત છે. દરેક કથનચિત બે અપરિણામી. એક સાથે. બેયનું જ્ઞાન એક એક સમયમાં સમયે થવું. થયું. દ્રષ્ટિનો વિષય પણ દ્રષ્ટિમાં આવવો જોઈએ, અને જ્ઞાનનો વિષય પણ જ્ઞાનમાં આવવો જોઈએ. દ્રષ્ટિનો વિષય તો દ્રષ્ટિમાં આવે ત્યારે જ્ઞાનનો વિષય પણ જ્ઞાનમાં આવી જ જાય છે અનુભવ થતા. ત્યારે જાણવા રૂપે પોતે પરિણમો, પોતાને જાણવા રૂપે પોતે પરિણમ્યો. માટે પોતે કરતા અને પોતે પોતે જણાવ્યો, માટે પોતે જ કર્મ. ત્યારે કરતા કર્મનું અનન્યપણું કહ્યું. કર્તા અને કર્મનો ભેદ છૂટી ગયો. કર્તા આત્મા અને પર્યાય કર્મ એ ભેદ, પણ કર્તા અને કર્મ અનન્ય તેનો તે. કર્તા એ પણ પોતે અને કર્મ પણ પોતે, અનન્ય અભેદ કરીને. કરતા કર્મ એક દ્રવ્યમાં હોઈ શકે, એક દ્રવ્યમાં હોય, બે દ્રવ્યમાં ન નથી. હોય. ઈ કર્તા એ આત્મા અને કર્મ પણ આત્મા. એનું જ કર્મ, કર્મ એનું કર્મ એનું થયું. જ કર્મ. એ કર્તા અને કર્મ એ બે કારક લીધા, 6 કારક આવી ગયા. 2 કારક થી શરૂઆત કરી તો એમાં આત્માને આત્માથી આત્મામાં, આત્મા માટે આત્માને આધારે જાણે છે. 6 કારક આવી ગયા. 6 કારક. ષટકારક રૂપે આત્મા પોતાને જાણવા રૂપે પડ્યું. તો પણ એ અભેદ છે. કર્તા અલગ, કર્મ અલગ, કરણ સાધન અલગ, અપાદાન અલગ એમ નથી. એક જ આત્મા છે. એક આત્મા જ પોતે કરતા છે, અને એ આત્માનું નામ એ કર્મ છે. પરિણામી જે દ્રવ્ય થયું, આત્માને જાણવા રૂપે પરિણમે છે. ત્યારે જાણનારો પોતે, માટે પોતે કરતા અને પોતે જણાય. પર જણાયું નહીં, પોતે જણાય છે. માટે જાણનારો પોતે જાણનારો, માટે પોતે કરતા, અને પોતાને જાણ્યો માટે પોતે કર્મ. પોતે જાણનારો માટે પોતે કરતા, અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. જેમ દીપક ઘટપટ આદિને પ્રકાશિત કરવાની અવસ્થામાં એ દીપક છે. દીવો તો દીવો છે. હા, અને પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ
દીપક જ છે, એ તો પોતાના માટે છે, અન્ય કાંઈ નથી. અન્ય પ્રેમ. થાય અને ભલે જાણે ન જાણે ગમે તેમ થાય પણ પોતે પોતા માટે છે. તેમ જ્ઞાયકનું સમજ. ભાવાર્થ અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે, ત્યાં મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્ય રૂપ થતું જ નથી. જે ઉપર આપણે શુભાશુભ રૂપે પ્રણમતો હતો તો પણ તે શુભાશુભ રૂપે થતો નથી, પોતે તો એવો ને એવો રહે છે. એ વાત સમજાવે છે કે પર્યાયમાં અશુદ્ધપણું જે થાય છે એ પરદ્રવ્યના સંયોગથી આવે છે. એટલે પરદ્રવ્યના વશે જયારે પરિણતિ થાય ત્યારે પર્યાયમાં અશુદ્ધપણું પ્રગટ થાય છે. ત્યાં એવી સ્થિતિ હોય, ત્યાં ભલે મિથ્યા દૃષ્ટિ હોય, ત્યાં પણ તો પણ ત્યાં મૂળ દ્રવ્ય તો મૂળ એટલે જ્ઞાયક ભાવ, મૂળ દ્રવ્ય તો જ્ઞાયક ભાવ તો અન્ય દ્રવ્ય રૂપ થતું જ નથી. અન્ય દ્રવ્ય રૂપ એટલે શુભાશુભ ભાવ રૂપે થતું નથી કે કર્મ કે નો કર્મ રૂપે થતું જ નથી. માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. જો આત્મા મલિન નથી થતો, અવસ્થા મલિન થાય છે એને આશ્રવ કહેવાય. અને અવસ્થા નિર્મળ થાય તેને સંવર કહેવાય. એ ફેરફાર થાય છે, મલિનતા અને નિર્મળતા થાય છે એ પર્યાયમાં થાય, પણ દ્રવ્યમાં તો છે ને ત્રણેય કાળ નિર્મળ છે. તેના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. એક એક શબ્દની કિંમત છે. દ્રવ્ય મલિન નથી થતું. ઉપચારથી એમ કહેવાય કે આત્મા અશુદ્ધ થયો, આત્મા રાગી થયો, આત્મા મિથ્યા દ્રષ્ટિ થયો. એ ઉપચારનું કથન છે, નિશ્ચયનું કથન નથી. નિશ્ચયનું કથન નથી, વ્યવહારનું કથન છે. એમ જાણવું. જો આમાં લખે માત્ર શબ્દ વાપરો, ઓનલી પર્યાય મલિન થાય છે. માત્ર શબ્દ એટલા માટે વાપરો કે પર્યાય મલિન થાય અને આત્મા પણ મલિન થઈ જાય, નિર્મળપણું છોડી દે તો કોના આશ્રય મલિન ટાળે? માટે આત્મા મેલો થતો નથી, કપડું મેલું થયું નથી. કપડાની અવસ્થા માત્ર માટીના સંગે મલિન થઈ છે. માત્ર કપડું મેલું થયું એમ કહેવાય, વ્યવહારીજનો બોલે ખરા, પણ એમ નથી. માત્ર માટીના સંગે કપડાની અવસ્થા મલિન થઈ છે. એમ માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. દ્રવ્ય દ્રષ્ટિથી તો દ્રવ્ય જે છે તે છે. હવે એ જ વખતે જયારે પર્યાય મલિન થઈ છે એ વખતે કપડાને સ્વભાવથી તમે જો, બહેનો માતા તો કપડાના સ્વભાવને જોયે છે, મલિનને તો જોતા નથી, તો કોણ કરી નાખે? કારણ કે એ તો હમણાં નીકળી જશે. એટલે તમને મુખ્યતા, બહેનોને મુખ્યતા કપડાની છે. એટલે તમને એક અપેક્ષા એ તો દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ, પણ કેની? કપડાની. એમ આત્માની કરો. કપડાનું દ્રષ્ટાંત બહુ સમજાય છે. કપડાનું દ્રષ્ટાંત સમજાય કે માતા બહેનોને તો આ મલિન છે ને કોકાવી કે કપડું વેલું થઈ ગયું કે હવે સફેદ થશે નહીં. અરે શું વાત કરે, અત્યારે સફેદ છે, સફેદ છે અને હમણાં મેલ નીકળી સફેદ પર્યાયમાં થઈ જશે. એમ જો કપડા ઉપર તમારી સફેદ ઉપર તમે ગ્રહણ કરો છો, મલિન અવસ્થાને તમે ગ્રહણ કરો છો, તો જ તમે સાબુ નાખો, પાણી નાખો, ધોવાનો પ્રયોગ ક્યારે કરો છો કે તમારા નજરમાં કપડું સફેદ દેખાય. મલિન પર્યાય વખતે માતાઓ કપડાને સફેદ જોઈએ છે. એમ જ્ઞાનીઓ પર્યાયની મલિનતા વખતે નિર્મળ પરમાત્મા છે એમ શ્રદ્ધામાં લઈને એનો અનુભવ કરી લે છે. બરાબર ને? હા, ચોખ્ખું આમાં લખેલું દેખાય, દેખાય એવું સ્વરૂપ દેખાય. લાયક પ્રાણીને જો હઠ પ્રયોગ ન કરે, મધ્યસ્થ થઈને પોતાના સ્વરૂપને સમજવાનો જો કામી હોય તો અત્યારે સંસાર અવસ્થામાં તો આત્મા મલિન થઈ ગયો. ભાઈ, આત્મા મલિન નથી થયો, માત્ર તું જરાક જો, માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ ગઈ છે.
પર્યાય મલિન થઈ છે તે તો ક્ષણિક છે. એ તો ક્ષણિક નાશવાન છે. નાશવાન છે. પર્યાય ક્યાં? પરદેવીનું જયારે અવલંબન નહીં લે અને સ્વધર્મનું અવલંબન લેશે શું થઈ જશે? વિકારી દ્રવ્ય છે એ મલિન થયો નથી. તો દ્રવ્ય દ્રષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે. એટલે શુદ્ધ જ છે, નિર્મળ છે, પવિત્ર છે.